તમારા રસોડામાં રહેલી આ 5 વસ્તુઓ તમારી માટે સ્લો પોઈઝન સાબિત થઈ શકે છે. તો આ 5 બદલાવ તમારે કરવાના છે. પહેલું છે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવાનો છે. ખાંડ લોહીમાં એસિડનું પ્રમાણ વધારે છે, જ્યારે ગોળ આયર્નનું પ્રમાણ વધારશે અને જેના લીધે તમારું પાચન પણ સુધરશે. બીજું છે મીઠું. મીઠાની જગ્યાએ સિંધવ મીઠાનો ઉપયોગ કરવાનો છે. આયોડિન વાળું મીઠું બ્લડ પ્રેશર વધારે છે, જ્યારે સિંધવ મીઠું કુદરતી છે, જે કિડની અને હૃદય માટે ફાયદાકારક છે. ત્રીજું છે ઘઉંની જગ્યાએ બાજરી, જુવાર કે રાગીનો ઉપયોગ કરવાનો છે. ઘઉં ખાવાથી પ્લેટમાં ગ્લુટેન વધે છે અને ચરબી જમા થાય છે. મિશ્ર અનાજ ખાવાની આદત પાડો, ડાયાબિટીસ કંટ્રોલમાં થશે. ચોથું છે રિફાઇન્ડ તેલ. રિફાઇન્ડ તેલની જગ્યાએ કાચી ઘાણુંનું તેલ ખાવાનું પસંદ કરો. કેમિકલથી શુદ્ધ કરેલું તેલ નળીને બ્લોકેજ કરે છે. તેની જગ્યાએ સિંગ તેલ કે તલનું શુદ્ધ તેલ વાપરવું વધુ હિતાવહ છે. પાંચમું છે મેંદો. મેંદાની જગ્યાએ કરકરો લોટ વાપરવાનું શરૂ કરો. મેંદો આંતરડામાં ચોંટી જાય છે અને કબજિયાતનું મૂળ કારણ બને છે. હંમેશા ફાઇબરયુક્ત કરકરો લોટ જ વાપરવો. રસોડાની આ અદલા બદલી તમને હોસ્પિટલના ખર્ચામાંથી બચાવી શકે છે. તમે આ 5માંથી કયો બદલાવ કરવાના છો? કોમેન્ટમાં આજે જ જણાવો.